ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, વિશ્વની સૌથી સહેલી ભાષા એટલે કે અંગ્રેજી શીખો આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં હાર્દિક સ્વાગત છે. વિડીયો નંબર 5 મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ ટોપિક વાઇઝ આપણે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ અત્યારે, જેમાં વિડીયો નંબર 5માં પહોંચ્યા છે, જેમાં 61 થી 75 15 MCQનો અભ્યાસ કરશું અને એ પણ ડિટેલમાં કયો જવાબ આવે, શા માટે આવે અને એક્ટિવ હોય તો એ પેસિવ કેમ થઈ શકે, પેસિવ હોય તો એક્ટિવ કેમ થઈ શકે. આ સિવાય થોડા ફેરફારો કરવાથી મોડેલ ઓક્ઝિલરી વર્બ કયું ચેન્જ થઈ શકે, ઇન શોર્ટ, ઇન ડિટેલ. મિત્રો, આ સિરીઝ બંને રીતે કામની છે. એક્ઝામિનેશન ઓરિએન્ટેડ તો છે જ, પરીક્ષાલક્ષી તો છે જ. આ ઉપરાંત આ વ્યવહારમાં કેમ ઉપયોગ થઈ શકે, કરી શકાય, એ પણ હું સાથે સાથે તમને ટિપ્સ આપતો જાઉં છું. એ રીતે તમે યુઝ કરો, તમને બંને કામ લાગવાના છે. એક તો તમારું ઇંગ્લિશ એ પાવરફુલ થતું જાય છે, ઉપરાંત પરીક્ષામાં પણ તમે સરસ રીતે સ્કોર કરી શકો. સરસ, બંને બાજુ બે હાથમાં લાડવો છે તમારા માટે. આ આપણી 66 બુકના MCQની સિરીઝ છે. આ સિવાયના જે મોડેલના એવા ક્વેશ્ચન કે જે આપણે બુકમાં સમાવેશ નથી કરી શક્યા, અથવા તો બુક બની ગયા પછી પરીક્ષાઓ લેવાની હોય અને એમાં મોડલ્સના પૂછ્યા હોય, એ સિરીઝ પણ અલગથી એન્ડમાં આ સિરીઝ પૂરી થઈ ગયા પછી આપણે આપવાના છીએ. તો સરસ ટોપિક છે, અભ્યાસ કરવાની મજા આવે છે. એન્ડ સુધી વિડીયો હંમેશા જોતા રહેશો અને તમારા મિત્રોને ગ્રુપમાં, સર્કલમાં સજેશન આપતા રહેશો, રિકમેન્ડ કરતા રહેશો. ચાલો, તો મોડલ્સમાં મિત્રો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે દરેક વિડીયોની શરૂઆતમાં જોઈએ છે તેમ કે એનો ઉપયોગ શું છે. કેન છે તો શક્તિ, આવડત, ક્ષમતા માટે છે, પોતાની શક્તિ બતાવવા માટે, સામેની વ્યક્તિની શક્તિ જાણવા માટે, અને નકાર હોય તો બિન આવડત વ્યક્ત કરવા માટે. વી કાન ફ્લાય, બર્ડ્સ કેન ફ્લાય, આપણે નથી ઉડી શકતા, પક્ષીઓ ઉડી શકે છે. કેન યુ ફ્લાય, શું તમે ઉડી શકો છો? અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની શક્તિ, આવડત, ક્ષમતા, તાકાત, કેપેસિટીની વાત છે. કુડ સેમ અર્થમાં વપરાય છે. કેન છે એ વર્તમાનમાં, ક્યારેક ભવિષ્યનો અર્થ પણ આપે છે, અને શક્તિને, આવડત, ક્ષમતા, કુડ છે એ ભૂતકાળ માટે છે, વિનંતી માટે પણ ક્યાંક વપરાય છે. મે અને માઇટ એ બંને અનિશ્ચિતતા બતાવવા માટે યુઝ થાય છે. આ કોમન યુઝ છે. આઈ મે કમ, આઈ માઇટ કમ. ધે મે કમ, ધે માઇટ કમ. શી માઇટ નોટ કમ, શી મે નોટ કમ. આ ઉપરાંત મેના બીજા અન્ય બે ઉપયોગો પણ છે. શુભેચ્છા, આશીર્વાદ માટે, અને રજા, પરવાનગી માંગવા માટે, અન્ય પાસેથી પરવાનગી માંગવા માટે. મે વી ગો નાવ, અમે હવે જઈએ, અને શુભેચ્છા, યુ મે લીવ લોંગ. શુડ અને ઓટ ટુ એ બંને નૈતિક ફરજ માટે યુઝ થાય છે. વી વોટ ટુ હેલ્પ ધ નીડી, વી શુડ હેલ્પ ધ નીડી. આ ઉપરાંત શુડ છે સલાહ, સૂચન, દરખાસ્ત માટે પણ વપરાય છે. ધ ડોક્ટર એડવાઇઝડ મી ટુ ડુ ધીસ, ધ ડોક્ટર સેડ ટુ મી યુ શુડ ટેક મેડિસિન, અથવા તો યુ શુડ ડુ ધીસ, શી શુડ વર્ક લાઇક ધેટ વગેરે. વુડ છે એ સામેની વ્યક્તિને વિનંતી કરવા માટે ને આપણી પોતાની પસંદગી વ્યક્ત કરવા માટે. આઈ વુડ લાઇક ટી, આઈ વુડ લાઇક કોફી, આઈ વુડ ટેક ધીસ, આઈ વુડ ગો ફ્રોમ ધીસ રોડ. અને વુડ સામેની વ્યક્તિ પાસેથી કંઈક જાણવા માટે. વુડ યુ લાઇક ટુ ડુ ધીસ, શું તમને આ કામ કરવું ગમશે? વુડ યુ લાઇક ટુ સ્ટોપ ફોર ફ્યુ મિનિટ્સ, આપને થોડી મિનિટો માટે રોકાવું ગમશે, અથવા તો રોકાશો, વિનંતી. અને મસ્ટ ફરજિયાત, ચોક્કસ, અનિવાર્યતા, ચાલે જ નહીં, ત્યારે મસ્ટનો યુઝ થાય છે. આ હાઇલાઇટ લીધી છે આપણી. ડિટેલ ઉપયોગ આનો અલગથી વિડીયો છે જ મિત્રો, દરેક ટોપિકનો એક છે, એ તમે જોઈ લેશો. આ ઉપરાંત મોડેલ્સના મારા સાદા કાળના, ચાલુ કાળના અને પૂર્ણકાળની સિરીઝના પણ વિડીયો છે, એ અલગથી ડિટેલ ડિસ્કસ એમાં કરેલી છે. અહીં આપણે માત્ર હજુ સાદા કાળના વાક્યો હોય, મોડેલ્સ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ ટુ, મસ્ટ, ડેડ અને નીડ એ ક્યારેક યુઝ થાય છે, યુઝ ધ ટુ પણ. પરંતુ મુખ્યત્વે 99.99% આ 8 કયા, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ ટુ ને મસ્ટ, એ બધા સાદા કાળમાં હોય તો એની વાક્ય રચનામાં એક્ટિવમાં V1, પેસિવમાં બી અને V3. એટલે કે વી કેન કાઉન્ટ ધ સ્ટાર્સ કાન્ટ બી કાઉન્ટેડ બાય અસ, અથવા તો ધ સ્ટાર્સ કેન બી કાઉન્ટેડ બાય અસ, જો કે નકારમાં આવે એ. અને વી શુડ ડુ ધીસ, ધીસ શુડ બી ડન બાય અસ, પેસિવ. પછી મોડલ્સ ચાલુ કાળમાં જો આવે તો બી અને આઈએનજી બહુ જ ઓછા હોય છે. શુડ બી ડુઈંગ ધીસ, મસ્ટ બી રેઇનિંગ, માઇટ બી રેઇનિંગ, મે બી રેઇનિંગ, એટલે કે મે, માઇટ અને મસ્ટ ચાલુ કાળમાં જોવા મળે છે. પૂર્ણ કાળમાં મિત્રો બધા જ મોડલ્સ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ ટુ ને મસ્ટ, એમાં કેન ઓછું બાકીના, અને મે ઓછું બાકી. કુડ, માઇટ, શુડ, વુડ
અને મસ્ટ ઓટું પણ ક્યાંક જોવા મળે છે. એ બધા સૌથી વધારે આ કુડ, માઇટ, શુડ અને વુડ આ પૂર્ણકાળમાં વધારે છે. કોઈ પણ મોડલ્સની કે ઇવન શેલ વિલની પૂર્ણકાળની રચના કેમ થાય તો એના પછી હેવ અને ત્રીજું રૂપ. પેસિવ હોય તો હેવ અને ત્રીજા રૂપની વચ્ચે બીન. ઓકે, આ થોડીક પ્રાથમિક માહિતી હતી મોડેલ ઓક્ઝિલરી વર્બની. અને હવે આપણે શરૂ કરીએ મોડેલ ઓક્ઝિલરી વર્બના MCQs પ્રશ્નો. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. શું? ચૂઝ એન એપ્રોપ્રિએટ મોડેલ ઓક્ઝિલરી વર્બ ફોર ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચેના વાક્ય માટે યોગ્ય મોડેલ ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ કરો. મિત્રો, સૂચના વાંચીને સમજવું જરૂરી છે. મોડેલ ઓક્ઝિલરી વર્બનો યુઝ કરવાનો છે એવું કીધું છે. વાક્ય છે ખાલી જગ્યા ગોડ બ્લેસ યુ ડિયર. લ્યો, ઓકે, સરસ. હમણાં જ આપણે વાત થઈ કે ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. તો આશીર્વાદ, શુભેચ્છા, ઇવન કર્સ માટે પણ બ્લેસિંગ અને કર્સ. શુભેચ્છાની સાથે સાથે કર્સ એટલે કે શું કહેવાય આપણે, કર્સ અભિશાપ કે વરદાન આપવા માટે, અભિશાપ માટે પણ મે જ વપરાય છે. તો મે યુ, મે ગોડ બ્લેસ યુ. વિલ અને કેન નહીં આવે. વિલ માત્ર ભવિષ્ય માટે, કેન છે એ શક્તિ, આવડત, ક્ષમતા માટે, અને માઇટ છે એ સંભાવના, શક્યતા માટે વપરાય. ચાલો, સહેલો પ્રશ્ન હતો એકદમ. નેક્સ્ટ, ટુ એવોઇડ એક્સિડન્ટ્સ. આ ફ્રેઝ છે મિત્રો, ટુ સાથેનો. ફ્રેઝીસમાં, વર્બ ફ્રેઝીસમાં ટુ હોય છે, આઈએનજી હોય અને ઈડી વાળા રૂપ પણ હોઈ શકે છે. તો ટુ એવોઇડ એક્સિડન્ટ્સ, અકસ્માતો ટાળવા, વી ખાલી જગ્યા હેવ ટુ ફોલો ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. યસ, આ સરસ મજાનો પ્રશ્ન છે. રક્ષાશક્તિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક 2016. મને ખ્યાલ છે યસ કે આમાં આન્સર કી કંઈક અલગ માન્ય રહી છે. સાચો જવાબ મિત્રો આમાં એક જ આવે, શેલ હેવ ટુ. વી શેલ હેવ ટુ, અથવા તો કંઈ પણ ન હોય તો પણ ચાલે. વી હેવ ટુ ફોલો ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આપણે કાયદા કાનૂનના નિયમોનું પાલન કરવું જ પડે. ભવિષ્ય હોય તો શેલ લગાડવાની જરૂર ખરી, ન હોય તો પણ ચાલે. હવે હેવ ટુ ઇઝ ઇક્વલ ટુ મસ્ટ. જો જેમ આપણે કેનનો યુઝ કરીએ પછી એમાં બી એબલ ટુ ન આવે. જેમ હું અંગ્રેજી વાંચી શકું છું તો આઈ કેન રીડ ઇંગ્લિશ. હું અંગ્રેજી વાંચવા સક્ષમ છું તો આઈ એમ એબલ ટુ રીડ ઇંગ્લિશ. પરંતુ ક્યારેય એમ ન કહેવાય કે આઈ કેન બી એબલ ટુ રીડ ઇંગ્લિશ. હું અંગ્રેજી વાંચી શકવા શક્તિમાન છું ને વાંચી શકું, એ બે એકનો એક અર્થ આપે છે. કહેવાનો મતલબ કેન અને એબલ ટુ સેમ અર્થ આપે છે. તો વી કેન યુઝ આઈધર કેન ઓર વી કેન યુઝ આઈધર ટુ બી એબલ ટુ. એ જ રીતે ફરજ પડવાના માટે હેવ ટુ અથવા તો મસ્ટ વપરાય. યુ મસ્ટ પે ધ ફી, યુ હેવ ટુ પે ધ ફી, અથવા તો યુ વિલ હેવ ટુ પે ધ ફી. ફ્યુચર ટર્ન હોય તો વિલ હેવ ટુ પણ યુઝ કરી શકીએ. પરંતુ જે અર્થ હેવ ટુ આપે છે એ જ મસ્ટ આપે છે. તો પરીક્ષામાં આમાં મસ્ટ માન્ય રહેલ છે, જે ખોટો છે, 100% ખોટો છે. એવું ન કહેવાય કે વી મસ્ટ હેવ ટુ. મસ્ટ એ વપરાય ને હેવ ટુ એ થતું નથી. એટલે બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકે. હેવ ટુ ન હોય તો આમાં વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને વી હેવ ટુ ફોલો ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આ બંને વાક્યો સાચા, કારણ કે એમાં ભવિષ્યની વાત નથી આવવાની. પરંતુ આપેલા વિકલ્પોમાંથીને જો પસંદ કરવાના થતા હોય તો હજુ શેલ લખી શકાય ભવિષ્યના ટોન માટે. બાકી આ સેન્ટેન્સમાં એક પણ મોડલની જરૂર નથી. ખાલી જગ્યા વગરનું આ વાક્ય પૂર્ણ વાક્ય છે. અકસ્માતો ટાળવા વી હેવ ટુ, આપણે કાયદાના નિયમોનું પાલન કરવું પડે છે અથવા તો કરવું જ જોઈએ. ઓકે, આમાં હા, જો બી ફાઇનલ આન્સર કે હેવ ટુ એટલે જ મસ્ટ. તેથી હેવ ટુની આગળ ક્યારેય મસ્ટ મોડલ ના આવે, માત્ર શેલ વિલ આવી શકે. ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ. અહીં જોઈ શકો કે ડેઇલી ટાસ્ક દરરોજ, જેમાં MCQ સ્ટડી અને
ટેસ્ટ આપી શકો. ટોપિક વાઇઝ, જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય. આ પ્રકારના મટીરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. 63 ઇલેક્ટ્રિસિટી ખાલી જગ્યા ઇન એવરી વિલેજ. દરેક ગામમાં વીજળી, ઇલેક્ટ્રિસિટી. હવે મિત્રો જે પણ ક્રિયા હોય, સપ્લાયની વાત છે, પુરવઠો પૂરો પાડવાની વાત છે, તો વીજળી પોતે પુરવઠો પૂરો પાડે નહીં, બીજા વડે પાડવામાં આવે. કહેવાનો અર્થ એ કે ખાલી જગ્યાની આગળનો શબ્દ ક્રિયા કરતો નથી, ક્રિયા ન કરે, અને ન કરે ત્યારે રચના બની જાય પેસિવ. પેસિવ મોડલ્સના કેમ બને, અથવા તો આપેલા વિકલ્પોમાંથી માની લો કે આપણે મોડલનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે મોડલના છે, પરંતુ મિક્સ હોય અને તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે પેસિવ છે. હવે ચારે ચાર વિકલ્પો જો તો શુડ બી સપ્લાય, શુડ સપ્લાય, શુડ બી સપ્લાઈડ અને શુડ સપ્લાઈડ. પેસિવની રચના માત્ર એક જ છે, બી અને ત્રીજું રૂપ. શુડ બી સપ્લાય આ રચના ખોટી છે, બી પછી V1 નહીં આવે. શુડ સપ્લાય રચના સાચી છે, પરંતુ જવાબ નથી એ. અને શુડ સપ્લાઈડ, શુડ પછી V3 નહીં આવે. વિકલ્પો બે સાચા છે, બી અને સી. બી એક્ટિવ છે અને સી પેસિવ છે. અહીં પેસિવ આવશે. હવે આનું એક્ટિવ કરીએ તો ધ ગવર્મેન્ટ શુડ સપ્લાય ઇલેક્ટ્રિસિટી ઇન એવરી વિલેજ એમ લખી શકીએ. GB અથવા તો PGVCL શુડ સપ્લાય ઇલેક્ટ્રિસિટી ઇન એવરી વિલેજ. આ રીતે એનું એક્ટિવ બની શકે. ઓકે, ક્લિયર? જવાબ 64. જ્યોર્જ હેઝ ટ્રાવેલ એ લોટ. જ્યોર્જે ઘણી મુસાફરી કરેલી છે, પૂર્ણ વર્તમાન કાળ છે. તો એ કહેવા એમ માંગતા હશે કે આ જે ક્રિયા કરી છે એના ફળ સ્વરૂપે અથવા તો એની અસર સ્વરૂપે આગળ શું? હી ખાલી જગ્યા સ્પીક મેની લેંગ્વેજીસ. હી કેન સ્પીક, હી શુડ સ્પીક, હી વિલ સ્પીક કે હી મસ્ટ સ્પીક. કેન આવે ને? શા માટે? અહીં આવડતની વાત છે ને કંઈક, કે ઓકે ભાઈ મેં તો આ 10મા ધોરણથી ગણિત ભણું છું, તો આઈ કેન ડુ સમ્સ, હું દાખલા ગણી શકું છું. અથવા કોઈ અન્ય વ્યક્તિની વાત છે, તમારી વાત છે, માની લો કે માનસીબેન છે, કે માનસીબેન નાનપણથી જ એને વિજ્ઞાનમાં શોખ છે, ખગોળ વિજ્ઞાનમાં શોખ છે, તારાઓ વગેરે, અને નાનપણથી એનો અભ્યાસ કરે છે. તો શુડ છે એ સલાહ માટે છે, તો હી શુડ સ્પીક મેની લેંગ્વેજીસ. તેને ઘણી ભાષાઓ બોલવી જોઈએ એમ ન કહેવાય, બોલશે પણ ન કહેવાય, મસ્ટ બોલવી જ જોઈએ એમ પણ ન કહેવાય. અહીં આવડતની વાત છે એટલે કેન. પેસિવ કેમ થાય? હી કેન સ્પીક મેની લેંગ્વેજીસ. મેની લેંગ્વેજીસ કેન બી સ્પોકન બાય હિમ. ચાલો નેક્સ્ટ 65. When Hemant was at Chirag's flat yesterday. બે શબ્દો સમયદર્શક છે, when પણ છે અને yesterday પણ છે. અહીંયા ખરેખર કોમા હોવું જોઈએ. When Hemant was at Chirag's flat. જ્યારે હેમંત ગઈકાલે ચિરાગના ફ્લેટે હતો ત્યારની વાત છે. was એટલે કે ભૂતકાળ છે. ચાલો તો આગળ શું કહેવા માંગે છે? હેમંત asked if he ખાલી જગ્યા use the phone. મિત્રો કદાચ પેલું વાક્ય ન હોય ને, હેમંત when હેમંત was at Chirag's flat yesterday ન હોય તો પણ જરૂર નથી. આ હેમંત asked if he ખાલી જગ્યા use the phone એની અંદર જ આ જવાબ આવી શકે. એટલે કે આ બીજું વાક્ય સંપૂર્ણ છે, પેલા વાક્યની જરૂર પણ નથી. કન્ફ્યુઝન કરવા માટે મૂકેલું છે. GIDC આસિસ્ટન્ટ મેનેજરનો પ્રશ્ન છે. કયું મોડેલ આવે? હી કેન, હી મે, હી મસ્ટ, હી કુડ. સાવ સરળ છે. આસ્કડ ભૂતકાળ છે તો પાછળ ભૂતકાળ લખો. કેન ભૂતકાળ છે, નથી. મે નહીં. મસ્ટ આવે, ન આવે. કુડ આવે, યસ કુડ આવે. અને વાક્ય એમ હશે કે જ્યારે પરવાનગી અનિવાર્ય હોય ત્યારે કેનથી પ્રશ્ન પૂછ્યો હશે કે કેન આઈ યુઝ યોર મોબાઈલ, અથવા તો કેન આઈ યુઝ ધ ફોન, અને એનું ઇનડાયરેક્ટ બન્યું કે હેમંત આસ્કડ ઇફ હી કુડ યુઝ ધ ફોન. હેમંત આસ્કડ ઇફ હી કુડ યુઝ ધ ફોન, તો હી કુડ યુઝ ધ ફોનનું પેસિવ કેમ હોઈ શકે? ધ ફોન કુડ બી યુઝડ બાય હિમ. આ રીતે એનું પેસિવ બને. સરસ. 66. ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. GIDC નો જ છે. શું વિકલ્પ છે અથવા શું પ્રશ્ન છે? આઈ વોઝ અફ્રેડ ધેટ ઇફ આઈ આસ્કડ હિમ અગેન હી ખાલી જગ્યા રિફ્યુઝ. જો મિત્રો અહીંયા સંયોજકો બે છે, ધેટ છે ને ઇફ છે. તો બે સંયોજકો હોય મતલબ વાક્ય 3 છે.
એક સંયોજક હોય મતલબ વાક્યો બે છે, બેને જોડવા એક જ સંયોજકની જરૂર પડે. કયા 3 વાક્યો છે? આઈ વોઝ અફ્રેડ એક આ વાક્ય છે, આઈ આસ્ક્ડ હિમ અગેન આ બીજું વાક્ય, અને હી ખાલી જગ્યા રિફ્યુઝ આ ત્રીજું વાક્ય છે. અને આઈ વોઝ અફ્રેડ પાછળના બંને વાક્યોને જોડવા માટેનું કામ કર્યું ધેટ. પછી આઈ આસ્ક્ડ હિમ અગેન હી રિફ્યુઝ એ શરત દર્શક છે, એને જોડવાનું કામ કરે છે. એ હવે જવાબ કયો આવે? માઇટ, કેન, મે, શેલ. અને શા માટે આવે? જવાબ એક જ આવશે, માઇટ. શા માટે આવશે? સિમ્પલ છે કે આગળ ભૂતકાળ છે તો પાછળ પણ ભૂતકાળનું જ ક્રિયાપદ જોશે. યોગ્ય ક્રિયાપદ કીધું છે તો ભૂતકાળ સાથે ભૂતકાળ. કેન ભૂતકાળ છે નથી, શેલ પાસ્ટ છે નથી, મે પાસ્ટ છે નથી, તો માઇટ છે. યસ, માઇટ એક જ છે. અહીં મે અને માઇટ બંને અર્થ સરખા છે, પરંતુ વપરાશે માત્ર માઇટ. આ જ સેન્ટેન્સમાં વોઝની જગ્યાએ જો ઈજ આવે, આઈ છે તો એમ લખશો, આઈ એમ અફ્રેડ ધેટ ઇફ આઈ આસ્ક હિમ અગેન હી ખાલી જગ્યા રિફ્યુઝ, તો જવાબ હવે આવી જાત મે. શું? આઈ એમ અફ્રેડ ધેટ ઇફ આઈ આસ્ક હિમ અગેન હી મે રિફ્યુઝ, તો વર્તમાનની સિરીઝ બની જાય છે તો એની સાથે મે આવે. ભૂતકાળની સિરીઝ છે તો માઇટ આવે. હવે આ સંભાવના છે એટલા માટે માઇટનો યુઝ છે. આઈ વોઝ અફ્રેડ મને ડર હતો કે જો હું તેને ફરીથી પૂછત તો તે કદાચ મનાઈ કરી દેત. વુડ હોય તો ઇફ આઈ આસ્ક્ડ હિમ અગેન હી વુડ રિફ્યુઝ એમ પણ થઈ શકે, પરંતુ એટલા માટે જ વિકલ્પોમાં એ નથી આપેલું. ઓકે, સરસ. ચાલો નેક્સ્ટ 67. આઈ લુકડ એવરીવેર ફોર ધ પેન બટ આઈ ખાલી જગ્યા ફાઇન્ડ ઇટ. બટ છે એટલે પાછળ કેવો ભાવ લેવો જોશે? વિરોધી અર્થ લેવો જોશે. અને આગળ ભૂતકાળ છે તો પાછળ પણ ભૂતકાળ આવશે. હવે વિરોધી બતાવતો શબ્દ કયો છે એ પછી જોઈએ. ભૂતકાળ વુડન્ટ ભૂતકાળ છે, કુડ ભૂતકાળ છે, કુડન્ટ ભૂતકાળ છે, વુડ. ઓકે, ભૂતકાળ તો બધા છે, અર્થ તરફ જવું પડશે. મેં પેન શોધવા દરેક જગ્યાએ જોયું, બટ આઈ ખાલી જગ્યા ફાઇન્ડ ઇટ મને તે ક્યાંય મળી નહીં. અક્ષમતા કુડન્ટ. કંઈક તમે કરી શકવાની ક્ષમતા છે તો કેન કે કુડ, કંઈક નથી કરી શક્યા તો કાન્ટ કે કુડન્ટ. આઈ કુડન્ટ ફાઇન્ડ હું જવાબ ન શોધી શક્યો. આ બુક આપી, ચાલો ભાઈ આમાંથી તમે આ પ્રશ્નનો જવાબ શોધો જોઈએ કે સર આઈ કાન્ટ ફાઇન્ડ, હું નહીં શોધી શકું. તો એ અત્યારની વાત કરી. મહેનત કરી લીધી ને જવાબ ન મળ્યો તો શું કહેશો? સર આઈ વર્કડ હાર્ડ, આઈ સર્ચ એવરીવેર બટ આઈ કુડન્ટ ફાઇન્ડ, મને એ કંઈ મળ્યું નહીં. તો આપણી ઇનકેપેબિલિટી અક્ષમતા ભૂતકાળની કુડથી વ્યક્ત થાય. નોટ લગાડવું પડે, કુડન્ટથી વ્યક્ત થશે. પેસિવ કેમ બને? આઈ લુકડ એવરીવેર ફોર ધ પેન બટ આઈ કુડન્ટ ફાઇન્ડ ઇટ. આઈ લુકડ એવરીવેર ફોર ધ પેન બટ ઇટ કુડન્ટ બી ફાઉન્ડ. ફાઇન્ડ વર્બ છે ને, ફાઇન્ડ. ફાઇન્ડનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય છે ફાઉન્ડ. ફાઉન્ડ ફાઉન્ડ એટલે સ્થાપના કરવી પણ થાય, એ મૂળ ક્રિયાપદ છે મિત્રો. પાછું તો ફાઉન્ડ ને પાછું ઈડી લગાડીને એનું ભૂતકાળ પણ થાય છે. ફાઉન્ડેડ. ફાઉન્ડેડ ફાઉન્ડેડ જોવા મળે તો એને ફાઇન્ડ સાથે કોઈ નિસ્બત નથી. ઓનલી ફાઉન્ડ ભૂતકાળના રૂપ તરીકે એ ફાઇન્ડનું ભૂતકાળ વપરાય. સ્થાપના કરવાના અર્થમાં ક્યાંક યુઝ થયો હોય કે ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેઝ બીન ફાઉન્ડેડ ઇન 1918 કે 1800માં કે 18મી સદીમાં સ્થાપના થઈ છે, તો હેઝ બીન ફાઉન્ડેડ. ઓકે, સ્થાપના કરવીના અર્થમાં તો ઈડી લગાડેલો છે, ત્યાં શોધવાના અર્થમાં છે. 68 ખાલી જગ્યા આઈ નો ધ પર્પઝ ઓફ યોર કોલિંગ. અચ્છા, સિમ્પલ. પર્પઝ ઓફ યોર કોલિંગ, તમારા કોલ કરવાનો હેતુ હું જાણી શકું. પરવાનગી માંગી છે તો પરવાનગી મેથી આવશે. મે આઈ નો, શું આ જાણી શકું. અને આ પ્રશ્નને હું આમ ફેરવી નાખું કે શું તમે પર્પઝ ઓફ યોર કોલિંગ, તમે તમારા કોલ કરવાનો હેતુ કહેશો. આમ છે તો
અર્થ એકનો એક છે. જો હું શું કહું છું, શું હું તમારો કોલ કરવાનો હેતુ જાણી શકું? શું હું તમારો કોલ કરવાનો હેતુ જાણી શકું? મે આઈ નો પર્પઝ ઓફ યોર કોલિંગ? અને એને બદલે એવો અર્થ હોય, શું તમે તમારા કોલ કરવાનો હેતુ કહેશો? તો હવે મિત્રો આ પ્રશ્ન બની જાય વુડથી. વુડ યુ પ્લીઝ હોય તો ભલે, ન હોય તો પણ ચાલે. ટેલ મી, પછી અહીં ત્યાં ધ પર્પઝ ઓફ યોર કોલિંગ સેમ આવશે. શું તમે તમારો કોલ કરવાનો હેતુ કહેશો? વુડ યુ પ્લીઝ અથવા તો વુડ યુ ટેલ મી ધ પર્પઝ ઓફ યોર કોલિંગ. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આ જ વાક્ય એક્ટિવનું છે, પેસિવમાં કેમ હોઈ શકે? મે આઈ નો આનું, તો મે ધ પર્પઝ ઓફ યોર કોલિંગ બી નોન ટુ મી અથવા તો નોન બાય મી, મારા દ્વારા એ જાણી શકાય. નોન ટુ મી, મી પણ થઈ શકે, ટુ મી અને બાય મી. માઇટ આ રીતે આગળ નથી હોતું. કુડ વિનંતી માટે અને વુડ પણ વિનંતી માટે. ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ. ક્વેશ્ચન તો સહેલો છે. મે આઈ નો, હું આમ જાણી શકું તમે આ શા માટે કરી રહ્યા છો? મે આઈ નો વાય યુ આર ડુઈંગ ધીસ? એમ. 69 ખાલી જગ્યા યુ હેવ વન્ડરફુલ રિઝલ્ટ. ઓહ, તમારું પરિણામ અદ્ભુત હો એ વ્યક્ત કરી છે અહીં શુભેચ્છા. શું આ મેં છે એ કયા અર્થમાં વપરાણું છે? એ શુભેચ્છાના અર્થમાં છે. કદાચ કે સંભાવના કે રજા માંગવાના અર્થમાં નથી. આગળના વાક્યમાં મે આઈ નો ધ પર્પઝ એ રજા માંગવા કે પરમિશન જેવા ના અર્થમાં છે. અહીંયા તમે સુખી થાવ, મે યુ બી હેપી, તમારું પરિણામ અદ્ભુત બને કે હોય, તમને અદ્ભુત પરિણામ મળે. મે યુ હેવ એ વન્ડરફુલ રિઝલ્ટ. કેન, માઇટ આ અર્થમાં નહીં વપરાય. કેન અને કુડ છે એ શક્તિ, આવડત, ક્ષમતા, તાકાતની વાત કરે છે. મે માઇટ બંને સંભાવનાની વ્યક્ત કરે છે, શક્યતાની વાત કરે છે. અને મેના બીજા અન્ય બે ઉપયોગોમાં રજા પરવાનગી માંગવા અને શુભેચ્છા બતાવવા માટે. PGVCL 2016 પ્રશ્ન. ધીમે ધીમે આપણે 16-15 તરફ જઈ રહ્યા છીએ. યુ ખાલી જગ્યા ગો હોમ. યસ, યુ મે ગો હોમ, યુ કેન ગો હોમ, યુ માઇટ ગો હોમ, નોટ એની. નોટ એની તો ન કહેવાય. મિત્રો, જ્યારે તમે સામેની વ્યક્તિને પરમિશન આપો છો તો યુ મે ગો હોમ, યુ કેન ગો હોમ. ઔપચારિક પરમિશન હોય, માંગી હોય, તમે હવે ઘર જઈ શકો છો, યસ, તો યુ મે ગો હોમ. અને અનિવાર્ય હોય ને પરમિશન માંગી હોય તો યસ, યુ કેન ગો હોમ. માઇટની જરૂર નથી. એટલે આ વાક્યમાં મે અને કેન, GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ 2016 બંને જવાબ પરફેક્ટ બંધ બેસે છે. ફાઇનલ આન્સર કીની અંદર આમાં એ જવાબ એટલે કે યુ મે ગો હોમ આપેલો છે. રજા આપવા મે કેન બંને વાપરી શકાય છે. યુ કેન ગો હોમ. શક્તિ, આવડત, ક્ષમતા તો છે જ. આ ઉપરાંત હું તમને સર મે આઈ ટેક યોર ફોન? યસ, યુ મે. રજા માંગવા માટે માંગી છે, મેં રજા આપો ખાતર આપી છે. પણ અનિવાર્ય હોય ને કોઈ પૂછે સર કેન આઈ યુઝ યોર ફોન? યસ, યુ કેન. હા, તમે યુઝ કરી શકો છો. તો આવું બનતું રહે છે મિત્રો. 71 યુ ખાલી જગ્યા વિયર એ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વોર્મ. યસ, આ બરાબર છે. VMC 2016 જુનિયર ક્લર્કનો. શું યુ ખાલી જગ્યા વિયર એ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વોર્મ, ખુદને ગરમ રાખવા. સ્વેટર શું મસ્ટ વિયર, કેન વિયર, માઇટ વિયર, કુડ વિયર. અહીં હજુ એક ઓપ્શન બંધ બેસે જ છે, નથી આપેલો, એ આપણે લખીએ. શું શુડ. યુ શુડ વિયર એ સ્વેટર. આમાં છે ને ઘણી પરીક્ષાઓમાં આ થોડુંક બે વચ્ચે શુડ અને શુડ, મસ્ટ અને ઓટ ટુ વચ્ચે એકબીજાના રિપ્લેસ થતા રહે છે. શુડ અને ઘણી જગ્યાએ શુડ અને મસ્ટ એકબીજા સાથે રિપ્લેસ થયા છે. ઘણી જગ્યાએ શુડ સાથે ઓટ ટુ રિપ્લેસ થયા છે. શુડ ને મસ્ટ કેવી રીતે? શુડ છે એ સલાહ સૂચનનો જ ભાવ આપે છે, જ્યારે મસ્ટ છે એ અનિવાર્યતા આપે છે. અનિવાર્યતા એટલે કે જેમાં એમ ન કરવામાં આવે તો નુકસાનનો ભાવ રહેલો હોય છે. એમ કરવાથી કે ન કરવાથી. યુ મસ્ટ બી ઇન ટાઈમ, અધરવાઇઝ યુ વિલ મિસ ધ બસ.
નહીતર બસ ચૂકાઈ જશે તો નુકસાન થવાનું છે. ત્યાં યુ એ સલાહ સૂચનના અર્થ માટે શુડનો યુઝ થતો હોય છે કે યુ શુડ બી ઇન ટાઈમ, અધરવાઇઝ યુ વિલ મિસ ધ બસ, નહીતર તમે બસ ચૂકી. એમ અહીં જુઓ શુડ નથી તો હવે ફરજિયાત મસ્ટ જ લખવું પડશે, અને ખરેખર આમાં મસ્ટ જ આવી શકે કે ખુદને ગરમ રાખવા સ્વેટર પહેરવું પડે, નહીં પહેરો તો ગરમ નહીં થાવ, અથવા તો આ ઠંડી કે બરફના પડવાના આ જે વાતાવરણ સર્જાણું છે એના પડવાને કારણે ઠંડીનું માહોલ, તો એની સામે રક્ષણ જોઈએ તો ગરમ હોવું જરૂરી છે, તો યુ મસ્ટ વેર ધ સ્વેટર ટુ કીપ યોરસેલ્ફ વોર્મ. કેન શક્તિ, આવડત, ક્ષમતા, કુડ પણ એ જ અર્થમાં, માઇટ સંભાવનાને બતાવવા માટે. અચ્છા, અહીંયા શુડ વોટ ટુ નૈતિક ફરજ માટે જનરલી વોટ ટુ નો યુઝ થાય, છતાં પણ ઘણી જગ્યાએ મોરલ ઓબ્લિગેશન નૈતિક ફરજ માટે શુડનો પણ યુઝ થતો આવે છે. 72 if the doctor had come earlier, યસ, સરસ વાક્ય છે. હેડ અને કમ earlier, the patient ખાલી જગ્યા. આ 12th માં મિત્રો આ જ રીતે પૂછતા હતા, આટલું જોયું, વિકલ્પો ન હોય. if the doctor had come earlier, the patient ખાલી જગ્યા અને કૌંસમાં can plus to save. હવે નક્કી એ કરવાનું કે પહેલા નક્કી કરવાનું કાળ અને પછી નક્કી કરવાનું એવીપીવી. અમે સ્ટુડન્ટ્સને આ બે વસ્તુ શીખડાવતા કે વાક્યમાં તમે પહેલા કાળ નક્કી કરી લો, કાળ નક્કી કર્યા પછી બીજું સ્ટેપ કે એક્ટિવ છે કે પેસિવ એ નક્કી કરો. તો કાળ નક્કી કરવો હોય તો કયો કાળ બને? આગળ હેડ અને કમ છે તો પાછળ કેનનો પૂર્ણ કાળ બને, અને ભૂતકાળ એટલે કે કેનનું કુડ બને, અને પૂર્ણકાળ એટલે હેવ બને, અને પૂર્ણકાળ એટલે સેવનું સેવડ. આટલું નિશ્ચિત થઈ ગયું. હવે નક્કી કરવાનું છે ઇઝ ઇટ એક્ટિવ ઓર પેસિવ? તો બચાવવું અને પેશન્ટ, દર્દી પોતે બચાવવાની ક્રિયા ન કરે તો ડોક્ટર કરે તો પેસિવ, એટલે બીન. શું? કુડ હેવ બીન સેવડ એટલે કે એ વિકલ્પ. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો દર્દીને બચાવી શકાયો હોત, કુડ હેવ બીન સેવડ. આમાં કદાચ વિકલ્પમાં જવાબમાં વુડ હેવ બીન સેવડ લખ્યું હોત તો વુડ હેવ બીન સેવડ એ બંધ બેસ. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો દર્દી બચી જાત તો વુડ હેવ બીન સેવડ પણ વપરાય, પરંતુ કૌંસમાં કેન આપેલું છે અને એનું જ પસંદ કરવાનું છે, એટલા માટે આપણે કેનની જ સિરીઝ લેવી પડશે. ઓકે, આનું એક્ટિવ કેમ થાય? ઇફ ધ ડોક્ટર હેડ કમ અર્લિયર હી કુડ હેવ સેવડ ધ પેશન્ટ. બાકીના વિકલ્પોમાં કુડ સેવ વિકલ્પ સાચો, કુડ બી સેવડ પણ સાચો, કુડ હેવ સેવ, કેન હેવ સેવડ સાચો છે, એ ઓછો વપરાતો છે. એટલે વિકલ્પો બધા સાચા છે, બંધ બેસે છે માત્ર એક જ કુડ હેવ બીન સેવડ. 73 તરફ જશું. અચ્છા, ઇફ ધ ડોક્ટર હેડ કમ અર્લિયર હી ખાલી જગ્યા યસ. લે, આવી ગયો પ્રશ્ન, એક્ટિવની રચના વાળો આવ્યો. તો હી કુડ હેવ બીન સેવડ, વુડ સેવ, કુડ હેવ સેવડ અને કેન હેવ સેવડ. તો આમાં બીન કાઢીને શું? કુડ હેવ સેવડ, કારણ કે એક્ટિવની રચના બની ગઈ ને. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો તે દર્દીને બચાવી શક્યા હોત. હી કુડ હેવ સેવડ ધ પેશન્ટ. આગળના વાક્યમાં નથી ડિસ્કસ કરી, આમાં કરીએ કે હેડકમ છે એની જગ્યાએ માત્ર કેમ હોય તો, માત્ર સાદો ભૂતકાળ હોય તો આવે મિત્રો કુડનું માત્ર પેસિવ, જે વિકલ્પમાં નથી તો આવશે આમ હી કુડ સેવ, સોરી એક્ટિવ, કુડ સેવ ખાલી એક્ટિવ, હી કુડ સેવ ધ પેશન્ટ અથવા હી વુડ સેવ ધ પેશન્ટ, તે દર્દીને બચાવત અને ક્ષમતા તાકાત માટે કુડ સેવ પેશન્ટ. અને પેસિવ હોય તો પછી આનું પેસિવ હોય તો ઇફ ધ ડોક્ટર કેમ અર્લિયર ધ પેશન્ટ કુડ બી સેવડ બાય હિમ. હજુ ફેરફાર કરીએ કે હેડ કમ નહીં અને કેમ પણ નહીં, કમ્સ લઈએ તો શું થાય? ઇફ ધ ડોક્ટર કમ્સ અર્લિયર હી તો આવી જાય કેન સેવ ધ પેશન્ટ, અને પેસિવમાં કેન બી સેવડ, ધ પેશન્ટ કેન બી સેવડ. એટલે ઇફ સાથે પૂર્ણ ભૂતકાળી હોઈ શકે, સાદો ભૂતકાળી હોઈ શકે, આ સાદો વર્તમાની હોઈ શકે, અને ઇફ અનલેસ ઓલી પેલી આપણે એઝ ઇફની રચનામાં તમે જાણો જ છો. 74 ધ લેવલ ઓફ ધ ફ્લડ ઇઝ રાઇઝિંગ. ધ લેવલ ઓફ ધ ફ્લડ એટલે પૂરનું લેવલ રાઇઝિંગ ઉપર વધી રહ્યું છે. ધ વિલેજર્સ ખાલી જગ્યા વેકેટ ધ વિલેજ ઇમિડિયેટલી. શું? મસ્ટ વેકેટ, નીડ ટુ વેકેટ,
શુડ વેકેટ કે ઓટ ટુ વેકેટ બધા બંધ બેસે છે. ધ વિલેજર્સ મસ્ટ વેકેટ ધ વિલેજ ઇમિડિયેટલી, વિલેજર્સ નીડ ટુ વેકેટ ધ વિલેજ ઇમિડિયેટલી, શુડ વેકેટ ધ વિલેજ ઇમિડિયેટલી અને ઓટ ટુ પણ બંધ બેસે. પરંતુ મિત્રો જ્યારે અનિવાર્યતા આવી ગઈ હોય, ફરજિયાત કે આમ કર્યા વગર હવે ચાલે તેમ જ નથી, અધરવાઇઝ બી રેડી ફોર ધ વર્સ્ટ રિઝલ્ટ, ખરાબમાં ખરાબ પરિણામ મેળવવા માટે તૈયાર રહેવું, ત્યારે મસ્ટનો જ યુઝ થાય. એટલે અહીં શું આવશે? મસ્ટ વેકેટ ધ વિલેજ ઇમિડિયેટ. ઓકે, પેસિવ કેમ બન્યાનું? ધ લેવલ ઓફ ધ ફ્લડ ઇઝ રાઇઝિંગ, ધ વિલેજ મસ્ટ બી વેકેટેડ ઇમિડિયેટલી બાય ધ વિલેજર્સ લખો કે ન લખો. ચલો 74, 75. આઈ ખાલી જગ્યા ટુ એન એથેઇસ્ટ બટ નાવ આઈ બિલીવ ઇન ગોડ. ઓહો, ટુ બી છે તો વુડ ટુ બી કહેવાય? ન કહેવાય. કુડ ટુ બી નહીં, ઓટ ટુ બી કહેવાય. અને યુઝડ ટુ બી એટલે વુડ અને કુડ તો ગયા, કારણ કે ટુની આગળ ઓટ ટુ લાગી શકે અને યુઝડ ટુ પણ લાગી શકે. અને બહુ બુદ્ધિથી ઓટ આપ્યું છે એટલે વિદ્યાર્થી ઓટ ટુ લખવા લલચાય. પરંતુ આખું વાક્ય જો, આઈ ખાલી જગ્યા ટુ બી એન એથેઇસ્ટ બટ નાવ આઈ બિલીવ. બટ નાવ બે શબ્દો આવ્યા છે એટલે કે શું કહે છે? પરંતુ હવે. તો આગળના વાક્યમાં શેની વાત હશે? પહેલા અથવા તો પહેલાની મતલબ અગાઉની હશે. એટલે પેન વાળા વાક્યમાં નથી કે હી યુઝ્યુઅલી આ પેનમાં લખતા, પરંતુ આજે તેણે આ પેનમાં લખ્યું કે લખ્યું, તો આગળનું વાક્ય છે એ ભૂતકાળમાં હોય. એમ અહીં પરંતુ હવે હું ખાલી એમ હોય વાક્ય કે આઈ ખાલી જગ્યા સ્પીક ઇંગ્લિશ બટ નાવ આઈ કેન સ્પીક. તો પહેલા શું હોય? આઈ કુડન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ બટ નાવ આઈ કેન સ્પીક. પહેલાં હું અંગ્રેજી બોલી શકતો કે બોલી શકતી નહીં, પરંતુ હવે હું બોલી શકું છું. એટલે બટ નાવ એટલે અત્યારની વાત, તો બટ નાવની આગળ ભૂતકાળની વાત હોય અને એ ભૂતકાળની વાત એટલે શું કરવું પડશે? યુઝડ ટુ. આ એક વાત કાળ પ્રમાણે સમજે. હવે અર્થ પ્રમાણે સમજવા જોઈએ. જો ભૂતકાળની કોઈ ટેવ કે હેબિટ છે અથવા તો કંઈક આમ હતું રેગ્યુલર કાયમ માટે, એના માટે શું યુઝ થાય છે? યુઝડ ટુ. આઈ યુઝડ ટુ બિલીવ ઇન ગોડ. હું પહેલા ભગવાનમાં માનતો. આઈ યુઝડ ટુ બી એથેઇસ્ટ. એટલે એથેઇસ્ટ એટલે શું? એનું ATHEIST અને THEIST બંને શબ્દો છે. એથેઇસ્ટ અને થેઇસ્ટ. થેઇસ્ટ એટલે આસ્તિક અને એથેઇસ્ટ એટલે નાસ્તિક. જે ઈશ્વરમાં માને છે that is called theist, આસ્તિક. અને the person who doesn't believe in God is called atheist. આ વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પણ આવે જ છે આ પ્રશ્ન છે. તો પહેલા હું નાસ્તિક હતો એટલે ફર્સ્ટ અથવા તો અગો અથવા કંઈ ન હોય તો પણ આઈ યુઝડ ટુ બી એન એથેઇસ્ટ બટ નાવ આઈ બિલીવ ઇન ગોડ. હવે હું ભગવાનમાં માનું છું. સરસ, થોડું ચર્ચા કરી શકાય એવું વાક્ય છે. JIDC આસિસ્ટન્ટ મેનેજર 2016નો ક્વેશ્ચન. અચ્છા, હા, 15 જ પ્રશ્નો હતા. મોડલ્સ. તો આ 15 પ્રશ્નો મિત્રો ક્યાંક ને ક્યાંક તો નવું આવ્યું છે. ક્યાંક વન વર્ડ સબસ્ટિટ્યુશન, પછી હકાર નકારની રચનાથી શું ફેર પડી શકે એ, પેસિવ કેમ બને એ, વ્યવહારમાં ક્યાંક કેવા પ્રકારના વાક્યો વપરાય છે, ચર્ચા કરતા જઈએ છીએ. નેક્સ્ટ મળીએ છીએ તરત વિડીયો નંબર 6માં, જેમાં 76 થી 90 સુધીના MCQનો અભ્યાસ કરીશું. મિત્રો, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં તમે વિડીયો જોઈ રહ્યા છો, તમારા અન્ય મિત્રોને સજેસ્ટ કરશો આ એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરવા માટે અને બુક લેવા માટે પણ 66 ઇંગ્લિશ MCQs બુક. ઉપરાંત મિત્રો, જ્યારે ચેનલની અંદર YouTube ચેનલમાં આવે છે તો લાઇક, શેર, કોમેન્ટ કરતા રહેશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.